નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. વિગતવાર સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. બનાસકાંઠામાં સરહદી વિસ્તારમાં 2008ના દુષ્કાળમાં થયેલ કીટના નુકસાન પેટે 8,762 ખેડૂતોને નુકસાનના વળતર પેટે 11 કરોડ ચૂકવવા માટે આદેશ કર્યો. પાલનપુરમાં વિવિધ સ્થળોએ સમૂહ લગ્ન સમારોહ યોજાયા. પાલનપુરના જોર્જ ફિફત ક્લબ અને લક્ષ્મીપુરા ખાતે સમૂહ લગ્ન સમારોહમાં 9 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. ડીસાના રેજમેન્ટ વિસ્તારમાં છૂટક મજૂરી કરતા યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. ડીસામાં વ્યાજખોર ટોળકીએ વ્યાજ આપેલા પૈસા માટે યુવકનું અપહરણ કરતા ચકચાર મચી. ડીસા ઉત્તર પોલીસે 5 શખ્સોની ધરપકડ કરી છે. હવે સમાચાર વિગતવાર. બનાસકાંઠામાં સરહદીય વિસ્તારમાં 2018ના દુષ્કાળમાં થયેલ ખેતીના નુકસાન પેટે વળતર ન ચૂકવતા વીમા કંપની સામે બનાસકાંઠાની 66 ખેડૂત મંડળીઓએ ગ્રાહક કમિશનમાં જઈ ગ્રાહક સુરક્ષા કોડના દરવાજા ખખડાવ્યા હતા, જેમાં ચુકાદો ખેડૂતો અને મંડળીઓના પક્ષમાં આવતા 8,762 ખેડૂતોને નુકસાનના વળતર પેટે 11 કરોડ ચૂકવવા કોર્ટે આદેશ કર્યો. બનાસકાંઠામાં સરહદીય વિસ્તારમાં 2018ના દુષ્કાળમાં થયેલ ખેતીની નુકસાન પેટે વળતર ન ચૂકવવા વીમા કંપની સામે બનાસકાંઠાની 66 ખેડૂત મંડળીઓએ ગ્રાહક કમિશનમાં જઈને ગ્રાહક સુરક્ષા કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. આજે ચુકાદો ખેડૂતો અને મંડળીઓના પક્ષમાં આવતા 8,762 ખેડૂતોને નુકસાનના વળતર પેટે 11 કરોડ ચૂકવવા કોર્ટે આદેશ કર્યો. જિલ્લામાં વર્ષ 2018માં દુષ્કાળ પડતા મોટા પ્રમાણમાં ખેતી પાકોને નુકસાન થયું હતું, જે તે સમયે વીમા કંપનીઓ દ્વારા બહુ ઓછા ખેડૂતોને 10% કરતાં ઓછું વળતર ખેડૂતોને ચૂકવવામાં આવ્યું હતું, જેથી વાવ તાલુકાના 66 જેટલી મંડળીઓએ અલગ અલગ રીતે ન્યાય મેળવવા ગ્રાહક સુરક્ષા કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને જિલ્લા ગ્રાહક તકરાર કમિશનમાં કેસ ચાલી જતા ખેડૂતોને 9% સાદા વ્યાજ સાથે નુકસાનનું વળતર 60 દિવસમાં ચૂકવી આપવા આદેશ કરવામાં આવ્યો છે. જિલ્લાના 8,762 ખેડૂતોને વળતર પેટે 11 કરોડ રૂપિયા કોર્ટમાં ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. મંડળીઓ બેંકમાંથી એડવાન્સ લોન લઈને તેમની મંડળીઓમાં નોંધાયેલા ખેડૂતોને ધિરાણ આપતી હતી, પરંતુ મંડળ ખેડૂતો પાસેથી વીમા પેટે પ્રીમિયમ ઉઘરાવીને યુનિવર્સલ શેમ્પુ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં પ્રીમિયમ જમા કરાવીને વીમો ઉતાર્યો હતો અને વીમા કંપની દ્વારા પ્રીમિયમ લેવા છતાં બહુ ઓછા ખેડૂતોને ચૂકવણું કરવામાં આવ્યું હતું. આ પૈકી ખેડૂતોએ વળતર ચૂકવવા માટે ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરી હતી અને ખેડૂતોના મંડળીનો કેસ ચાલી જતા ખેડૂતોને વળતર ચૂકવવા આદેશ થતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી. સરહદી વિસ્તારની નાની મોટી જે પિયત મંડળીઓ છે તેમના દ્વારા ખેડૂતોને હવે 6 વર્ષથી વળતરની રાહ જોતા 8,762 ખેડૂતોને વળતર પેટે 11 કરોડ રૂપિયા ચૂકવવાના ગ્રાહક સુરક્ષા કોર્ટ દ્વારા ચુકાદો આપતા ખેડૂતો પણ ખુશ થયા. જોકે 2018માં દુષ્કાળ પડતા ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો. મારું નામ પટેલ ગણપતભાઈ રૂપસીભાઈ, ભાખરી સેવા સહકારી મંડળી મંત્રી. અમારે 2018ની અંદર પાણી ભરાઈ જવાથી ખેતરની અંદર ઊભા પાક બળી ગયો હતો, જેનો વળતર ચૂકવવા વીમા કંપની આનાકાની કરી હતી અને અમે 2021માં વીમા કંપની વિરુદ્ધ કોર્ટમાં ગયા હતા અને કોર્ટમાં અમને અમારા તરફી ચુકાદો મળ્યો છે, જેનાથી અમે ખુશી છીએ અને અમારો ટોટલ ખેડૂત ગણ ખુશી છીએ અને આના વતી અમે શંકરભાઈ સાહેબનું માર્ગદર્શન મળ્યું, જે બદલ શંકરભાઈ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પાક વાવ તાલુકાની કુલ 65 જેટલી મંડળીઓ હતી અને અંદાજે 8,700 જેવા ખેડૂતોને આ વીમાનો લાભ મળશે. હાલો, હું ખેડૂત છું. મારું નામ ભણજીભાઈ અંબારામ જોશી. મોટી ખેતી કરો છો. બાજરીનું વાવેતર સારું ખૂબ હતું, પણ બધું ફેલ ગયું, કશું મળ્યું નહીં. પછી અમે એને વીમો લડ્યા, એટલે વીમો મને આપ્યો નહીં 2018માં. હવે અમારે પાસ 6 છે, એટલે અમે ખૂબ રાજી થયા છે અને ખૂબ 2018માં વીમો અમે કર્યો હતો. 2021 સુધી હાલ્યો નહીં. આજ 2023માં પાસ 6, એટલે ખેડૂત બધા માહોલમાં છે અને બધી સુખ શાંતિ છે. બનાસકાંઠા જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ 2 ખો-ખો સ્પર્ધાનું ડીસા ખાતે પ્રારંભ કરવામાં આવ્યો.
બનાસકાંઠા જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ 2 ખોખો સ્પર્ધાનો ડીસા ખાતે આજે પ્રારંભ થયો, જેમાં જિલ્લા કક્ષાની બાયોની અંડર 14, અંડર 17 અને ઓપન એજની વિજેતા અને રનર્સ અપની ટીમોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં જિલ્લા કક્ષાની 84 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધામાં જે ટીમ વિજેતા બનશે તે ટીમ ઝોન કક્ષાએ ભાગ લેશે. સમગ્ર સ્પર્ધાને સફળ બનાવવા માટે જિલ્લા ખોખો સ્પર્ધાના કન્વીનર વસંતભાઈ પરમાર, ડીસા તાલુકાના વ્યાયામ શિક્ષક અને જિલ્લામાંથી ઉપસ્થિત તમામ પંચના મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી. સ્પર્ધામાં પધારેલા તમામ સ્પર્ધકોને ચા નાસ્તાનું આયોજન મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધાને સફળ બનાવવા મહારાણા પ્રતાપ હાઈસ્કૂલના સ્ટાફનો સહકાર મળ્યો હતો, જેમાં ભાઈઓની અને બહેનોની ખોખો સ્પર્ધામાં યોજાનાર છે. જોકે આ ટીમ વિજેતા બનશે તે ટીમ ઝોન લેવલે સ્પર્ધામાં જોડાશે. પાલનપુર લક્ષ્મીપુરા કડવા પાટીદાર સમાજનો 24મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો. નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા. ઉપસ્થિત દાતાઓ અને સમાજના લોકો દ્વારા નવદંપતીને આશીર્વાદ વચન પાઠવ્યા. પાલનપુર લક્ષ્મીપુરા કડવા પાટીદાર સમાજના 24મા સમૂહ લગ્ન મહોત્સવમાં નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, જેઓને ઉપસ્થિત લોકોએ આશીર્વાદ તેમજ સમાજ દ્વારા નવદંપતીઓને એક્ટિવા કર્યાવરમાં આપવામાં આવ્યું હતું. પાલનપુર લક્ષ્મીપુરા કડવા પાટીદાર સમાજ દ્વારા પટેલ સમાજની વાડીમાં 24મા સમૂહ લગ્ન સમારોહ રવિવારે યોજાયો, જેમાં સમાજના નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, જેથી સમાજના લોકો અને દાતાઓ દ્વારા નવદંપતીને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અને કેતભાઈ ઠાકર, પાલનપુર નગરપાલિકા કારોબારી ચેરમેન અને સમાજના યુવા સંગઠનના પ્રમુખ પિયુષભાઈ પટેલ, પાલનપુર નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન દિલીપભાઈ પટેલ, પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. લક્ષ્મીપુરા કડવા પાટીદાર સમાજના 24મા સમૂહ લગ્ન નિમિત્તે આજે નવ દંપતીઓએ એમાં ભાગ લીધો છે, પ્રભુતામાં પગલાં પડ્યા છે. એ નિમિત્તે સમાજના અને વિવિધ આગેવાનોમાં ધારાસભ્યશ્રી અને દાતાશ્રીઓ અહીં ઉપસ્થિત રહી અને સૌને આશીર્વાદ આપ્યા છે. લક્ષ્મીપુરા ગામમાં સમગ્ર કડવા પાટીદાર સમાજમાં સૌપ્રથમ સમૂહ લગ્ન ચાલુ કરી અને 24મો સમૂહ લગ્ન પૂર્ણ કર્યો છે. આવતા વર્ષે 25મો રજત જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છે. એ નિમિત્તે લક્ષ્મીપુરા કડવા પાટીદાર સમાજના સૌ દાતાઓના સહયોગથી આ દીકરીઓને અમે 61,000 રૂપિયાના ફિક્સ સર્ટિફિકેટ અને અનેક ગિફ્ટ આપી અને અમને પ્રોત્સાહિત કર્યા છે. અને આ વખતે નવતર પ્રયોગના ભાગરૂપે આજે આ દીકરીઓ જેમને પ્રભુતામાં શ્રી સદગુરુ કબીર રામ સ્વરૂપદાસજી ફાઉન્ડેશન પાલનપુર આયોજિત 18મો સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો. 26 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પડ્યા. પાલનપુરમાં શ્રી સદગુરુ કબીર રામ સ્વરૂપદાસજી ફાઉન્ડેશન પાલનપુર આયોજિત 18મો સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો, જેમાં 25 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પડ્યા. પાલનપુરમાં જ્યોર્જ 5th ક્લબમાં રવિવારે શ્રી સદગુરુ કબીર રામ સ્વરૂપદાસજી ફાઉન્ડેશન પાલનપુર આયોજિત 18મો સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો, જેમાં 25 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા, જેમાં સંસ્થા દ્વારા વરકન્યાને લગ્નના કપડાં સહિત કર્યાવરનો સામાન આપ્યો હતો. જેમાં સંસ્થાના પૂજ્ય સરલાબહેન દ્વારા લગ્નોત્સવ માટે છેલ્લા 18 વર્ષથી ભારે જહેમત ઉઠાવીને સમૂહ લગ્ન માટે કાર્ય કરવામાં આવે છે. જોકે દેશ અને વિદેશના દાતાઓ દ્વારા સમૂહ લગ્ન માટે ઉદાર હાથે દાન આપવામાં આવે છે, જેમાં સંસ્થાને ₹25 લાખ જેટલો ખર્ચો આવતો હોવાનું જણાવ્યું હતું. જેમાં આ સંસ્થા દ્વારા ગૌશાળા, ગરીબ વિદ્યાર્થીઓના નિઃશુલ્ક અભ્યાસ સહિતના ઘણા સેવાકીય કાર્યો કરવામાં આવે છે. આ સમૂહ લગ્નમાં 5,000થી વધુ લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અમારું ટ્રસ્ટ સદગુરુ શ્રી કબીર રામ સ્વરૂપદાસજી ફાઉન્ડેશન દ્વારા ઘણી બધી વિવિધ સેવાઓ પ્રવૃત્તિઓ ચાલે છે. એની અંદર સર્વજ્ઞાતી સમૂહ લગ્ન પણ એક મુખ્ય સેવા છે, જે અમારા સદગુરુદેવની દયાથી અને અમારા દેશ વિદેશના દાતાઓ તરફથી આયોજન કરવામાં આવે. લગભગ એક લગ્નના અમને 25 લાખ રૂપિયા જેવો ખર્ચો થાય છે, પણ એ બધાનો સહયોગ મળે છે, એટલે ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે. આ વખતે 18મો સમૂહ લગ્ન હતો. એમાં દર વખતે 25 નવ દંપતીઓ ભાગ લે છે અને બધાયનું જીવન મંગલમય બને એવી બધાયને અમે શુભકામનાઓ આપીએ છીએ. એને ઘરમાં પણ જે જરૂરિયાતની વસ્તુઓ હોય એ પણ આપવામાં આવે છે અને બધાને માટે ખૂબ સારી ભાવના રાખીએ છીએ. ડીસા શહેરના રેજમેન્ટ વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કરતા યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
આ અંગેની વિગત એવી છે કે ડીસાના રેજિમેન્ટ વિસ્તારમાં રહેતો 35 વર્ષીય પ્રવીણભાઈ ઉર્ફે ભરતભાઈ દશરથભાઈ રાવળ છૂટક મજૂરી કરતો હતો. તેણે થોડા સમય અગાઉ હારીજ તાલુકાના કુકરાણા ગામે રહેતા બબીબેન સાથે લગ્ન થયા હતા. બબીબેને કુકરાણા ગામેથી છૂટાછેડા લઈ પ્રવીણ સાથે લગ્ન કરેલા અને બબીબેન પોતાની સાથે એક 9 વર્ષની દીકરીને લઈને આવેલા હતા અને તેઓના બંનેના લગ્ન જીવન દરમિયાન તેમને કોઈ સંતાન ન હતું. બેન રસોડામાં મજૂરી કામ કરે છે ત્યારે પ્રવીણ માર્કેટ યાર્ડમાં છૂટક મજૂરી કરતો હતો અને ગઈકાલે સાંજે બબીબેન પોતાના બહેનના ઘરે ગયેલા, જ્યાંથી રાત્રે 8-1 વાગે પરત આવતા તેમના ઘરનો દરવાજો ન ખુલતા તેઓએ આજુબાજુના લોકોને બોલાવીને તપાસ કરતા અંદર તેમના પતિ પ્રવીણભાઈ રાવળ પંખા સાથે સાડી વડે ગળે ફાંસો ખાઈને લટકેલા હતા, જેથી તેઓએ તેમના સાસરી પક્ષના લોકોને જાણ કરી બોલાવ્યા હતા અને દરવાજો તોડી પ્રવીણભાઈની લાશને નીચે ઉતારીને પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રવીણભાઈએ કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પોલીસે તેઓની લાશને પીએમ અર્થે ડીસા સિવિલમાં મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડીસામાં ગાયત્રી મંદિર પાસે પાણીની પાઇપલાઇન લીકેજ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે અને રોડ ઉપર પાણીની રેલમછેલ થઈ જતા ભરશિયાળે ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ. ડીસામાં ગાયત્રી મંદિર પાસે પીવાના પાણીની પાઇપલાઇન લીકેજ થઈ હોવાની ઘટના સર્જાઈ છે, જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. આ પાઇપલાઇન દ્વારા શિવનગર ગાયત્રી મંદિર અને સ્પોર્ટ્સ ક્લબ સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. તે દરમિયાન પાણીનો બોર શરૂ કરતા જ પાઇપલાઇનમાં બંધાણ હોવાને કારણે પાણી રોડ ઉપર ભરાઈ ગયું હતું ને હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રોડ ઉપર ભરાઈ જતા ભરશિયાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી. રોડ પર ભારે વાહનો ચલાવવાના કારણે રોડ દબાતા આ પાઇપલાઇનમાં બંધાણ થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે અને તેના કારણે તૂટેલી પાઇપલાઇનમાંથી હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ત્યારે નગરપાલિકા તાત્કાલિક પાઇપલાઇન રિપેર કરે તો વધુ પાણીનો વેડફાટ અટકી શકે છે અને લોકોને પણ પાણીની તંગીનો સામનો ન કરવો પડે. કચ્છના આદિપુર ખાતે સોળગામ લેવા પટેલ સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. બનાસકાંઠા જિલ્લાના સોળગામ લેવા પટેલ સમાજના લોકો નોકરી અને ધંધાર્થે કચ્છ જિલ્લામાં વસવાટ કરે છે અને પરિવાર સાથે કચ્છ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વસવાટ કરે છે. કચ્છ જિલ્લામાં આવેલા આદિપુર ખાતે પતાલિયા હનુમાનજીના મંદિરે રવિવારે સોળગામ લેવા પટેલ સમાજના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં કાર્યક્રમની શરૂઆતથી પ્રાગટ્ય કરીને કરવામાં આવી. જેમાં શરૂઆતમાં દુષ્યંતભાઈ પટેલ દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને મુખ્ય મહેમાન તરીકે દીપકભાઈ ભાંડવા, પિન્ટુભાઈ ગામી અને પ્રવીણભાઈ શાળવી ઉપસ્થિત રહ્યા હતા અને સ્નેહમિલન કાર્યક્રમમાં 40 જેટલા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપવામાં આવી હતી અને શિક્ષણ ક્ષેત્રે વિવિધ સિદ્ધિ હાંસલ કરનારા વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ સમગ્ર કાર્યક્રમમાં દાતા તરીકે મુન્દ્રા ખાતે પટેલ પ્રોજેક્ટ ચલાવતા હિતેશભાઈ ગોઠી અને જીગરભાઈ કાપડી દ્વારા અનુદાન આપવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમને આભાર વિધિ રોહિતભાઈ સરીપડિયા દ્વારા કરવામાં આવી હતી અને આ પ્રસંગે મોટી સંખ્યામાં સોળગામ લેવા પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. લખતરના ઢાંકી પમ્પિંગ સ્ટેશન નજીક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી. લખતર તાલુકાના ઢાંકી નજીક આવેલા એશિયાના સૌથી મોટા પમ્પિંગ સ્ટેશન નજીક કેનાલોમાંથી છાસવારી લાશો મળી આવવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે આજે ઢાંકી નજીક આવેલ 1 નંબર પમ્પિંગ સ્ટેશન પાસેથી નર્મદાની કેનાલના પાણીમાં તરતી હાલતમાં એક અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઢાંકી પમ્પિંગ સ્ટેશન નજીક આવેલ કેનાલની જાળી પાસે એક અજાણ્યા પુરુષની લાશ તરતી હોવાના સમાચાર મળતા લખતર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને પાણીમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી છે. ડીસામાં વ્યાજખોર ટોળકીએ વ્યાજે આપેલા પૈસા માટે એક યુવકનું અપહરણ કરી લૂંટ આંચળી ચાંથી મારી નાખવાના ઈરાદે યુવકને રાજસ્થાન લઈ જતી ટોળકીને પોલીસે ઝડપી પાડી હતી. ડીસામાં વ્યાજખોર ટોળકીએ વ્યાજે આપેલા પૈસા માટે એક યુવકનું અપહરણ કરી લૂંટ આંચળી ચાંથી મારી નાખવાના ઈરાદે યુવકને રાજસ્થાન લઈ જતી ટોળકીને પોલીસે ઝડપી પાડી હતી અને અપહરણ કરનાર 5 શખ્સોની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ બાદ તમામ આરોપીઓને સબ જેલ ખાતે મોકલ્યા છે. ડીસા તાલુકાના યાવરપુરા ગામે રહેતા દિનેશભાઈ ચૌધરીએ બળદ ગામના નારાયણસિંહ વાઘેલા પાસેથી 50,000 રૂપિયા ઉછીના લીધા હતા. ત્યારબાદ તેમણે ધીરે ધીરે કરીને વ્યાજ સાથે કુલ 5.50 લાખ રૂપિયા પરત ચૂકવ્યા હતા. તેમ છતાં પણ આ વ્યાજખોર ટોળકી તેમની પાસેથી વારંવાર પૈસાની ઉઘરાણી કરતી હતી. તે દરમિયાન દિનેશભાઈ ચૌધરી શેરપુરા ગામે ઊભા હતા ત્યારે અચાનક આવેલા કારમાં આવેલા 5 શખ્સો તેમને બળજબરીપૂર્વક કારમાં નાખીને ઉઠાવી ગયા હતા. તેમજ તેમને ઢોર માર મારી તેમની પાસેથી 20,000 રૂપિયાની લૂંટ આંચરી હતી. બાદમાં
દિનેશભાઈને મારી નાખવાના ઈરાદે સ્વિફ્ટ કારમાં કોંધી રાખીને રાજસ્થાન તરફ જઈ રહ્યા હતા. આ બનાવની જાણ થતાં ડીસા તાલુકા પોલીસે તરત જ તપાસ હાથ ધરી દિનેશભાઈને અપહરણકારોની ચુંગલમાંથી છોડાવ્યા હતા અને અપહરણ કરનાર નારાયણસિંહ વાઘેલા, વિક્રમસિંહ રાજપૂત, મુકેશ ચૌહાણ, બિજલસિંહ વાઘેલા અને ખેંબા વાઘેલા સહિત 5 શખ્સોની અટકાયત કરી કાર પણ જપ્ત કરીને ડીસા તાલુકા પોલીસે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને 2 દિવસ મેળવ્યા હતા અને તેમની પાસેથી આ કેસ અંગે વધુ જાણકારી મેળવી તમામ આરોપીઓની સબ જેલ ખાતે ધકેલ્યા છે. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.